નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને યુટ્યુબ ચેનલ ઝાત અને જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે વિશ્વમાં ઉજળામાં ઉજળી એવી વસ્તુ અને એને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ તો ધોરણ 10 માં ભૌતિક વિજ્ઞાન પાઠ 3 છે, વિભાગ 3, એમાં પ્રકાશ, એનું પરાવર્તન અને એનું વક્રીભવન એના વિશેની કેટલીક મહત્વની બાબતોની આજે આપણે ચર્ચા કરીશું। મિત્રો, તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે। ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને એની નીચે જે બેલ આઇકન છે એને તમે દબાવશો તો મિત્રો આવા જ વિડીયો તમને ફરીથી જોવા મળશે। તો આજે આપણે પ્રકાશ એના વિશેની ચર્ચા કરવી છે। મિત્રો પ્રકાશ એટલે શું અને તેનું સ્વરૂપ જણાવો। અહીંયા આપણે જોઈએ છે કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા જે માણસોની દ્રષ્ટિ છે, જે જોઈ શકે છે, જેના ચેતાતંતુઓ મજબૂત છે, જે નથી જોઈ શકતા, જેને દ્રષ્ટિની ઉણપ છે, મિત્રો એવા પ્રજ્ઞાચક્ષુની આપણે વાત નથી કરતા, પણ જે જોઈ શકે છે એવા વ્યક્તિઓની આંખમાં સંવેદના ઉપજાવતા એનાથી એક પ્રકારના સ્પંદનો, એક પ્રકારના સંવેદનો ઉપજાવે છે એવા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ। સૂર્ય જે છે એ સૂર્યમાંથી આપણે એને આકૃતિ દ્વારા દર્શાવવું તો આ રીતે દર્શાવી શકીએ કે કિરણ નીકળે છે, પણ એને આપણે જોઈ નથી શકતા। એ તરંગોને, એ વેવ્સ જે છે એને આપણે જોઈ નથી શકતા। આ ફક્ત સંવેદના અનુભવાય છે, આપણા આંખમાં સંવેદના ઉપજાવે છે। તમે અંધારામાં જાઓ અને પછી અજવાળામાં જાઓ તો તરત તમને ફરક લાગે છે, તમારી આંખની કીકી જે છે નાની મોટી થાય છે, એના કારણે તમે આ સ્પંદનો અથવા તો આ વિકિરણનો માત્ર અનુભવ કરી શકો છો મિત્રો। તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતે પ્રકાશ એક તરંગ સ્વરૂપે હોય છે, જેમ જલ તરંગો હોય, હવાના તરંગો હોય, એમ પ્રકાશ પણ એક પ્રકારના તરંગ છે મિત્રો। કેટલાક સંજોગોમાં પ્રકાશ કણોના સ્વરૂપે પણ વર્તે છે। તમે પ્રકાશના પુંજ, એક કિરણ પુંજ છે, પણ ક્યારેક ક્યારેક એ પ્રકાશ નાના નાના કણોમાં વિભાજિત થયેલો હોય છે અને કણોના પ્રવાહ સ્વરૂપે પણ આ પ્રકાશ વર્તતો આપણને જોવા મળે છે મિત્રો। મિત્રો વસ્તુ આપણે કેવી રીતે જોઈ શકીએ? તો અહીંયા આપણે પ્રકાશ માટે બે બાબતો લઈએ, એક પ્રકાશનું પરાવર્તન અને એક પ્રકાશનું ઉત્સર્જન। અહીંયા આપણે જોઈએ છે કે ઉત્સર્જન કરે છે એ વસ્તુને ઓટોમેટિક તમે જોઈ શકો છો, જેમ કે ટ્યુબલાઇટ। તો આ ટ્યુબલાઇટ જે છે એ પ્રકાશનું ઉત્સર્જન કરે છે મિત્રો। બલ્બ છે એ પણ પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તો બલ્બને પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણા ઘરમાં જે ટીવી ચલાવીએ છીએ એ પણ પ્રકાશના કિરણો ઉત્સર્જિત કરે છે, માટે જોઈ શકીએ છીએ સળગતી મીણબત્તી, ફાનસ, ત્યારબાદ કૃત્રિમ આ બધા છે। કુદરતની અંદર આપણે જોઈએ તો સૂર્ય જે છે એને જોઈ શકીએ, તારાઓને જોઈ શકીએ। એક એવા પ્રકારનો સજીવ છે મિત્રો કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાથી એક પ્રકારના પ્રકાશના ટપકા ઉત્પન્ન કરે છે, પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો એને આપણે આવ્યો તરીકે ઓળખીએ છીએ। તો આવો એક સજીવ જે છે એ પણ રાત્રિ દરમિયાન તમે વૃક્ષની આસપાસ ફરતો જોઈ શકો છો મિત્રો। તો આ આવ્યો એ પણ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે। તો આવા પદાર્થોને આપણે ક્યારે જોઈ શકીએ છીએ કે જ્યારે તે પ્રકાશનું ઉત્સર્જન કરે છે મિત્રો। આ ઉત્સર્જિત થયેલો પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડીને પાછો ફેંકાય તો એને આપણે પરાવર્તન કહીએ છીએ, અને એ પરાવર્તન જે છે એ પરાવર્તન પામેલી વસ્તુઓ એના જે કિરણો આપણી આંખમાં જ્યારે પ્રવેશે અને સંવેદના ઉપજાવે ત્યારે એ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ મિત્રો। તો વસ્તુઓ તેની કરતા પડતા પ્રકાશને પરાવર્તિત કરે છે। આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખ દ્વારા ગ્રહણ થાય છે, આપણી આંખમાં પ્રવેશે છે ચક્ષુપટલ દ્વારા, તે વસ્તુ દેખાય છે, અથવા વસ્તુ પ્રકાશનું ઉત્સર્જન કરે ત્યારે પણ તે વસ્તુ દેખાય છે મિત્રો। એટલે બે રીતે, કાં તો તે પ્રકાશ ઉત્સર્જિત કરે છે, કાં તો તે પ્રકાશને પરાવર્તિત કરે છે મિત્રો। હવે પ્રકાશના મૂળભૂત ગુણધર્મો જણાવો। અહીંયા પ્રકાશ એની વ્યાખ્યા તો આપણે જોઈ કે આપણી આંખમાં વિદ્યુત ચુંબકીય તરંગો, સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ। તો પ્રકાશના મૂળભૂત ગુણધર્મો કયા કયા છે મિત્રો? પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે। પ્રકાશ એક ઉર્જાનું સ્વરૂપ છે, એટલે કે પ્રકાશ ઉર્જા તરીકે આપણે એને ઓળખીએ છીએ। વિદ્યુત ઉર્જાને જુઓ તો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે। એ રીતે આકાશમાં ગડગડાટ કરતા વાદળો પણ એક પ્રકારની ઉર્જા છે, અને એનાથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે, જેનાથી પ્રકાશનો તેજ લીસોટો દેખાય છે, તો એ એક ઉર્જાનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે। જેમ ઉષ્મા ઉર્જા એ પણ એના કણો તરંગ સ્વરૂપે ગતિ કરે છે, એટલે કે ગરમ અણુઓ ઠંડા અણુઓ તરફથી જાય છે। એ જ રીતે પ્રકાશ પણ એના ઉદ્ગમ સ્થાનથી એ કોઈ પણ પદાર્થ તરફ ગતિ કરે છે, તો આને આપણે તરંગ સ્વરૂપે ગતિ કરે છે એવું કહી શકીએ મિત્રો। વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખાતા તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી હોતી।
અહીંયા આપણે જોઈએ કે ધ્વનિના તરંગો જે છે, પાણીના તરંગો છે, એને પસાર થવા માટે એને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડે છે, એટલે એને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ. યાંત્રિક તરંગો પણ અહીંયા કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર નથી. પ્રકાશનું કિરણ ગમે ત્યાંથી પસાર થઈ શકે છે, સૂર્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે, તેથી તેને બિન યાંત્રિક તરંગો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા એક નાનકડી એવી વ્યાખ્યા પણ તમે યાદ રાખી લો મિત્રો કે બિન યાંત્રિક તરંગો એટલે શું? તો જે તરંગોને પ્રસરવા માટે કોઈ પણ દ્રવ્ય માધ્યમની જરૂર નથી તેવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહીએ છીએ. અને યાંત્રિક તરંગો એટલે શું? તો જે તરંગોને પ્રસરવા માટે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડે તો તેને આપણે યાંત્રિક તરંગો તરીકે ઓળખીએ. નેક્સ્ટ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અહીંયા 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે મિત્રો. પ્રકાશનું એક કિરણ એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. હવે એ 3 લાખ કિલોમીટર જે છે એને 60 સેકન્ડ વડે ગુણો, 1 મિનિટમાં અંતર કાપે છે. એને 60 મિનિટ વડે ગુણો, 1 કલાકમાં અંતર કાપે છે. એને 24 વડે ગુણો ત્યારે 1 દિવસમાં અંતર કાપે છે. એને 365 વડે ગુણી નાખશો ત્યારે 1 વર્ષમાં અંતર કાપે છે. અને આ એકમને આપણે 1 પ્રકાશ વર્ષ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પ્રકાશના કિરણે 1 વર્ષ જેટલા સમયગાળામાં કાપેલું અંતર એટલે 1 પ્રકાશ વર્ષ. 9.46×10⁻12 મિત્રો આની ગણતરી કરશો ત્યારે તમને મળશે એ પ્રકારેનું એક મળે તો એને આપણે મીટરમાં દર્શાવીએ છીએ મિત્રો. આ પ્રકાશ વર્ષનું માપ છે. અહીંયા તમે પ્રકાશ વર્ષનું માપ આ રીતે મેળવી શકો છો. જ્યારે બે અવકાશી પદાર્થો છે એ બે અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર જો તમારે માપવું હોય તો એ અંતરને તમે મીટરમાં કે કિલોમીટરમાં નહીં માપી શકો, કારણ કે એ એકમ નાના હોય છે. તો ત્યાં આપણે જોઈએ છીએ કે એને માપવા માટે પ્રકાશ વર્ષ નામનો એકમ ઉપયોગમાં લેવાય છે. જેમ કે સૂર્યના કિરણોને પૃથ્વી પર પડતા, સૂર્ય કિરણો જે છે એને પૃથ્વી પર પડતા 8.5 મિનિટ લાગે છે, તો 8.5 મિનિટ પ્રકાશ એ દૂર છે એવું આપણે કહીએ, પ્રકાશ મિનિટ તરીકે ઓળખીએ. અહીંયા જેમ પ્રકાશ વર્ષ શબ્દ છે જેમ 50 મિનિટ દૂર છે સૂર્ય આપણાથી એવું આપણે એને કહી શકીએ. કિલોમીટરમાં આપણે એને માપી શકતા નથી, માટે એ પ્રકાશ વર્ષનો એકમ ધ્યાનમાં લેવાય છે. જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. પારદર્શક માધ્યમ એટલે હવા એ પારદર્શક માધ્યમ છે, ચોખ્ખું પાણી એ પારદર્શક માધ્યમ છે, આર પાર પસાર થઈ શકે એવો કાચ એ પણ પારદર્શક માધ્યમ છે. તો ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. અને ઝડપમાં થતો ઘટાડો એ માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. મિત્રો, અહીંયા સામાન્ય રીતે આપણે આ વસ્તુ વક્રીભવનમાં જોઈશું, પણ અત્યારે હાલ પૂરતું આપણે જોઈએ કે એક કાચનો ગ્લાસ લઈએ અને એક કાચના ગ્લાસમાં અડધે સુધી પાણી ભરીએ છીએ આપણે, અને અહીંયાથી એક કિરણને નાખવામાં આવે તો તમને સહેજ કાચું વળેલું દેખાય છે મિત્રો. આ વક્રીભવનમાં જોવાનું છે તો આ બે માધ્યમોને છૂટી પાડતી એક પ્રકારની સપાટી છે. એક માધ્યમ એટલે કે પાતળા માધ્યમમાંથી પાણીના ઘટ માધ્યમમાં એ કિરણ પસાર થાય છે ત્યારે એની ઝડપમાં ઘટાડો થાય છે અને એ વક્રીભવન પણ પામે છે. તો આપણે એને વક્રીભૂત કિરણ તરીકે પણ ઓળખીએ છીએ. એ નેક્સ્ટ આગળ આપણે ચર્ચા કરીશું અગાઉના વિડીયોની અંદર. દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻⁷. અહીંયા મિત્રો -7 સમજવાનું છે. મીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 8×10⁻⁷ મીટર 8000 એંગસ્ટ્રોમ સુધીનું છે. મિત્રો, દ્રશ્ય પ્રકાશ જે પ્રકાશ તમારી આંખો જોઈ શકે છે એવા પ્રકાશને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના કિરણોને તમારી આંખો સહન કરી શકે તો એવા પ્રકાર એ 4×10⁻⁷ થી 8×10⁻⁷ મીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોને દ્રશ્ય પ્રકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય ખૂબ નાનું છે. અહીંયા આપણે જોઈએ છે કે 4×10⁻⁷ એટલે કે 0.00007 આવું કંઈક મૂલ્ય આપણને એનું મળે. 1 ની નીચે 4 ની નીચે 10⁻7 કરો ત્યારે 0.00007 વખત કરીને છેલ્લે 4 લખીએ છીએ મિત્રો. તો આ પ્રકારે એનું મૂલ્ય એક ખૂબ જ નાનું છે, પરમાણુ કરતા પણ નાનું છે. તો અહીંયા સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય ઘણું નાનું છે. આ પરિસ્થિતિમાં પ્રકાશના તરંગો એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે. મિત્રો, પ્રકાશનું કિરણ જે છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. હવે અહીંયા જ્યારે આપણે જોઈએ છે કે સુરેખ પથ પર ગતિ કરે છે એવું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો મિત્રો, એક પુલિત પાઇપ આપણે લઈશું અને એ પુલિત પાઇપમાં એક જગ્યાએથી તમે નિરીક્ષણ કરો છો આ બાજુ એક સળગતી મીણબત્તી મૂકેલી છે
હવે અહીંયાથી તમે નજર કરો ત્યારે સળગતી મીણબત્તીની જ્યોતને તમે જોઈ શકો છો, કારણ કે આ સીધે સીધું કિરણ અહીંયાથી અહીંયા જાય છે, એટલે કે મીણબત્તીમાંથી ઉત્પન્ન થયેલું કિરણ આપણી આંખમાં પ્રવેશે છે અને આપણે એને જોઈ શકીએ છીએ મિત્રો. પણ હવે આ પાઇપને તમે બેન્ડ કરી દો, એટલે કે વાળી દો, ત્યારે તમે મીણબત્તીની જ્યોતને જોઈ શકવાના નથી, કારણ કે અહીંયાથી દ્રશ્ય તમને દેખાશે. આ વળાંકવાળું દ્રશ્ય જોઈ શકશો તમે, મીણબત્તીના જ્યોતને જોઈ શકતા નથી. આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ જે છે એ સૂર્ય પથ પર ગતિ કરે છે. પ્રકાશનું કિરણ એ હંમેશા સરળ માર્ગ, સીધા માર્ગમાં ગતિ કરે છે. એ કિરણ કાંઈ વાંકું ચૂકું વળતું નથી, ગમે તેવું માધ્યમ હોય તો પણ એ વાંકું ચૂકું વળતું નથી. માત્ર ને માત્ર એક બાબત ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ આ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે સપાટીને જોડતી રેખા આગળ જે છે એ થોડુંક વાંકું વળે છે. તો અહીંયા સૂર્ય પથ પર ગતિ કરે છે એમ કહી શકાય. પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સૂર્ય પથને પ્રકાશનું કિરણ કહે છે. આ પ્રકાશનું કિરણ એટલે શું, એની ટૂંકમાં વ્યાખ્યા, એક વાક્યમાં વ્યાખ્યા તમારે લખવાની હોય તો, પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી એટલે કે ઉદ્ગમ બિંદુથી બીજા બિંદુને જોડતા, એટલે કે જેની પર પ્રકાશ પડે છે તે જોડતા સૂર્ય પથને પ્રકાશનું કિરણ કહે છે. અને પ્રકાશના કિરણોનો આ સમૂહ જે છે એને આપણે કિરણ પુંજ તરીકે, કિરણોનો સમૂહ, કિરણોનું એક આખું જૂથ, એના વડે આપણે ઓળખીએ છીએ મિત્રો. અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમ એટલે કે હવા અને પાણી, હમણાં આપણે જોયું છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે સામાન્ય રીતે તેનું આંશિક પરાવર્તન અને વક્રીભવન થાય છે મિત્રો. એ આગળ પરાવર્તન અને વક્રીભવનના નિયમોમાં જોવાનું છે, એટલે અહીંયા હાલ પૂરતું પ્રકાશના લક્ષણોમાં માત્ર ને માત્ર એક મુદ્દામાં એની ચર્ચા કરવાની છે. સંપૂર્ણ પોલિશ કરેલી તડકતી સમતલ સપાટી, જેને આપણે અરીસો કહીએ, અથવા તો એવી કોઈ પણ નીચી સપાટી પર આપાત થતા પ્રકાશનું વધુ પ્રમાણમાં પરાવર્તન થાય છે. જ્યારે પારદર્શક માધ્યમ પરથી પ્રકાશનું કિરણ એ વક્રીભૂત થાય છે, એ ક્યારેય પાછું ફેંકાય છે પણ એની અંદરથી પસાર નથી થતું. અહીંયા આપણે પ્રકાશના પરાવર્તન અથવા તો એની પારદર્શકતાને આધારે પદાર્થના ત્રણ પ્રકારો આપણે પાડી શકીએ મિત્રો. એક પારદર્શક, એક બીજું છે પારભાષક અને ત્રીજું છે અપારદર્શક. મિત્રો પારદર્શક એટલે શું, તો અહીંયા આપણે જોઈએ છે કે જે પદાર્થની આરપાર કોઈ પણ પ્રકાશનું કિરણ પસાર થઈ જાય અથવા તો જેની આરપાર તમે જોઈ શકો છો એવા પદાર્થને પારદર્શક પદાર્થ કહીએ છીએ. આપણી વચ્ચે જે હવા રહેલી છે, જેના કારણે હું તમારું મોઢું સરળતાથી જોઈ શકું છું, તમે મારું મોઢું જોઈ શકો છો, તો એ હવાનું માધ્યમ જે છે પારદર્શક માધ્યમ છે. પણ એની વચ્ચે જો ધુમ્મસ આવી જાય તો આપણને ધૂંધળું ધૂંધળું દેખાશે મિત્રો, સ્પષ્ટ રીતે નહીં જોઈ શકીએ. તો અહીંયા જ્યારે કોઈ પણ પદાર્થ માંથી પ્રકાશનું કિરણ સીધે સીધું પસાર થઈ શકે એને આપણે પારદર્શક પદાર્થ કહીએ. દાખલા તરીકે સ્વચ્છ પાણી જે છે તે પારદર્શક હોય છે, કાચ પારદર્શક હોય છે, હવા એ પારદર્શક હોય છે. પારભાષક એટલે શું, જેમાંથી પ્રકાશનું કિરણ અંશતઃ પસાર થાય, થોડું ઘણું પસાર થાય એવા પદાર્થને આપણે પારભાષક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે પારભાષક પદાર્થ કયા કયા છે, ડહોળું પાણી, હમણાં જ કીધું એ રીતે ધુમ્મસ વાળું વાતાવરણ હોય ત્યાં, એક રીતે તેલ વાળો કાગળ, આ પદાર્થો જે છે રંગીન કાચ, તો એમાંથી થોડોક પદાર્થ, થોડોક પ્રકાશ પસાર થઈ જાય, એમાંથી ધૂંધળું જોઈ શકીએ છીએ આપણે, માટે આપણે એને પારભાષક પદાર્થ કહીએ. અને અપારદર્શક પદાર્થ, તમે આપણી આંખ વચ્ચે લાકડાનું એક પાટિયું મૂકી દો, એક પતરું મૂકી દો, અથવા તો એક પૂંઠું મૂકી દો, હળદર મૂકી દો, તો તમે સ્પષ્ટ રીતે એકબીજાને જોઈ શકવાના, બિલકુલ જોઈ શકવાના નથી. તો જ્યારે કોઈ પણ પદાર્થ પ્રકાશના કિરણને બિલકુલ પસાર ન થવા દે પરંતુ પાછો ફેંકી નાખે તો એને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી એ પ્રકાશનું પરાવર્તન કરે છે અને એ પણ પારદર્શક નથી મિત્રો. હવે માધ્યમ પર, જ્યારે પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રીભવન થાય છે. ગોળીય અથવા પરવલયાકાર, એ પણ આપણે આગળ ચર્ચા કરી છે મિત્રો. અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત કરી શકાય છે. હવે કેન્દ્રિત અને દ્વિકેન્દ્રિત એટલે શું, તો આ પ્રકારનો ગોળીય અરીસો આપણી પાસે હોય, ગોળીય લેન્સ હોય, એટલે કે આને આપણે ગોળીય લેન્સ તરીકે ઓળખીએ છીએ. બહિર્ગોળ લેન્સ જે છે, હવે આમાંથી અહીંયા સીધે સીધા પ્રકાશના સમાંતર કિરણોને તમે પસાર કરો ત્યારે કોઈ એક બિંદુએથી ભેગા થશે સામેની બાજુ, તો આને આપણે કહીએ કે એ કેન્દ્રિત થાય છે. પરંતુ આ પ્રકારનો આપણા દાદાના ચશ્મા જે છે એનો કાચ, જેને આપણે અંતર્ગોળ લેન્સ કહીએ, તો અંતર્ગોળ જે અંદરની સપાટી જે છે એ વક્રાકાર છે. અહીંયાથી જ્યારે તમે પ્રકાશને પસાર કરશો ત્યારે એ પ્રકાશ જે છે એ વિકેન્દ્રિત થઈ જશે, આ રીતે ફેલાઈ જશે. તો ગોળીય અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરી શકાય છે મિત્રો. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકારો જણાવો. મિત્રો આપણે
નાના હતા ત્યારે સૂર્યના પ્રકાશમાં અરીસો રાખીને કોઈકના ઘરમાં ચાંદલા પાડવાની રમત રમતા હતા મિત્રો. બસ આ પ્રકાશનું પરાવર્તન છે. એટલે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. કોઈ પણ વસ્તુ પર એ લીસી સપાટી હોય અથવા તો ખરબચડી સપાટી હોય અને એની ઉપરથી પ્રકાશના કિરણો જે ફેંકાઈને પાછા ફરે અને આપણી આંખમાં પ્રવેશ અથવા તો વિકિરણ પામે તો એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. હવે પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો આપણે લઈએ છીએ, એક નિયમિત પરાવર્તન અને એક અનિયમિત પરાવર્તન અથવા તો ડિફ્યુઝ. હવે નિયમિત પરાવર્તન એટલે શું? પ્રકાશનું નિયમિત પરાવર્તન એટલે શું? જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ ઝડપથી સમતલ લીસી સપાટી પર આપાત થાય એટલે કે સમતલ અરીસા પર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે અને આ પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આપણે જોઈએ કે એક સમતલ સપાટી, અહીંયા કાચ જે છે એની એક બાજુની સપાટીને પરાવર્તક કરવામાં આવે છે તો સામેની સાઈડે તમે એને જોઈ શકો છો મિત્રો. હવે અહીંયાથી જ્યારે પ્રકાશનું કિરણ ફેંકવામાં આવે ત્યારે એ પ્રકાશના સમાંતર કિરણો સમાંતર દિશામાં જ પાછા ફેંકાય છે. આ પ્રકારે એ કિરણો પાછા ફેંકાય છે મિત્રો. સમાંતર કિરણો સમાંતર રીતે પાછા ફેંકાય છે જેને આપણે નિયમિત પરાવર્તન કહીએ તો સમતલ અરીસા વડે રચાતું પ્રકાશનું પરાવર્તન. પણ હવે આ જ સપાટી પ્રકાશનું અનિયમિત પરાવર્તન એટલે શું? તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણ અનિયમિત કે ખરબચડી સપાટી પરથી પસાર થાય આ પ્રકારની સપાટી જે છે એને આપણે ખરબચડી સપાટી કહીશું. અહીંયા ભલે તમે સમાંતર કિરણોને આપાત કર્યા છે, અહીંયાથી કિરણો આપાત થાય છે એ તમામ કિરણો સમાંતર છે પણ પરાવર્તન પામતા કિરણો એ વિખેરણ પામે છે. આ રીતે તે કોઈ એક જગ્યાએ પરાવર્તિત નથી થતા તો એવા પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. એટલે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ઝડપથી સમતલ કે લીસી સપાટી પર આપાત થાય ત્યારે તે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. હવે પ્રકાશનું અનિયમિત પરાવર્તન, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે અને આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહીએ છીએ. ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન અથવા તો કોઈ પણ પ્રકારનો પદાર્થ લઈએ, બેન્ચીસ છે, પુસ્તકની સપાટી છે, ખરબચડો પથ્થર છે તો એના પરથી ફેંકાતા પાછા ફરતા જે કિરણો છે એ અનિયમિત પરાવર્તન કરે છે મિત્રો. નેક્સ્ટ, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા લખીએ છીએ મિત્રો. અહીંયા આપાત કોણ, પરાવર્તક કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ શું છે એનો તમે વિગતે જો ધ્યાન મેળવી લેશો તો પરાવર્તનના નિયમો તમે બંને નિયમો અપ ટુ ડેટ યાદ રાખશો. એક વધારાનો નિયમ પણ આપણે અહીંયા ત્રીજા નંબરનો આપીશું મિત્રો તો તમને યાદ રહે એ રીતે સૌ પ્રથમ તો તમારે આપાત કોણ, પરાવર્તન કોણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, લંબ અને સપાટી, ચળકતી સપાટી, આ બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે અરીસો જે છે એ આ પ્રકારે અરીસો આપણને દર્શાવેલો છે અને એ એક પરાવર્તક સપાટી છે, ચળકતી સપાટી છે. જ્યારે પ્રકાશનું કિરણ તેની પર ફેંકવામાં આવે તો એવા કિરણને આપણે આપાત કિરણ તરીકે ઓળખીએ છીએ મિત્રો. આ પ્રકારનું કિરણ જે છે એ આપાત કિરણ છે. હવે એક કિરણ જ્યારે પાછું ફેંકાય છે, સમતલ સપાટીએ અથડાઈને પાછું ફેંકાય તો એને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને વચ્ચે એક કાલ્પનિક લંબ આપણે દોરવાનો છે. વાસ્તવમાં લંબ નથી પણ એને તમે કલ્પના કરો છો, દોરો છો ત્યારે આપાત કિરણ અને કાલ્પનિક લંબ વચ્ચે જે ખૂણો રચાય છે એને આપાત કોણ કહેવાય છે અને કાલ્પનિક લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે જે ખૂણો રચાય છે જેને આપણે પરાવર્તન કોણ તરીકે ઓળખીએ છીએ. તો આપાત કોણ અને પરાવર્તક કોણ એ બંનેની જ્યારે વ્યાખ્યા આપણે જોઈએ ત્યારે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કોણને આપાત કોણ જેને આપણે I તરીકે ઓળખીશું અને પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ અહીંયા આપણે R તરીકે ઓળખીશું. તો આ પ્રકારે આપાત કોણ, પરાવર્તક કોણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એને આપણે હસ્તગત કર્યા પછી પરાવર્તનના નિયમો જોઈએ છે મિત્રો. પ્રકાશના પરાવર્તનના નિયમો. હવે પ્રકાશના પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. તમારે પ્રયોગ કરવો હોય તો કરી શકો છો. એક અરીસો લઈએ, અંધારામાં આ પ્રકારે પ્રકાશનું કિરણ નાખવાનું છે અને ત્યાંથી જે પ્રકાશ પરાવર્તિત થઈને દિવાલ પર એક ચાંદો પડશે. બેટરી દ્વારા તમે એને પ્રકાશ નાખો તો એક ચાંદો પડશે. અહીંયાથી એક કલ્પના કરો કે તમે એક લંબ દોર્યો છે. હવે આ જે છે એ ભાગને તમે સામાન્ય નીચે વાળો એટલે કે તમે જે બેટરી ટોર્ચને પકડી છે એ ટોર્ચને તમે નીચે તરફ લાવો તો ત્યાંથી અહીંયા જતું પ્રકાશનું પરાવર્તન પણ નીચે ઓટોમેટિક નીચે આવશે
આનો મતલબ થયો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ બંને વચ્ચે રચાતા ખૂણા હંમેશા સરખા હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સરખા જોવા મળે છે. એટલે I બરાબર R અથવા તો થીટા I બરાબર થીટા R. આ પ્રકારના બંને ખૂણાઓ સરખા હોય છે. એટલે પહેલો નિયમ તમારે યાદ રાખવાનો છે. બીજા નંબરનો નિયમ, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. બધા એક જ સમતલમાં છે, એક જ બાજુ છે, વિરુદ્ધ દિશામાં નથી. આ નીચેનું જે છે ઋણ સમતલ છે, ઉપરના ધન સમતલમાં તમને બધા જોવા મળે છે, નીચેના સમતલમાં કોઈ નથી. એટલે કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થાય છે તે સમતલનું એક જ સમતલ જે છે એની ઉપર છે, નીચે નથી. તો બંને નિયમો યાદ રાખીશું. ત્રીજા નંબરનો નિયમ આપણે લેવાનો છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામ સામેની દિશાએ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામ સામેની દિશાએ હોય છે મિત્રો. તો એ પણ લખી લેશો, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ કાલ્પનિક લંબની સામ સામેની બાજુએ હોય છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. ત્રીજા નંબર, એક આ બાજુ છે, એક આ બાજુ છે મિત્રો. હવે પ્રકાશના પરાવર્તનના નિયમો ગોળીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે મિત્રો. એ ગોળીય અરીસાઓ આપણે જ્યારે પણ ચર્ચા કરીશું ત્યારે જોઈશું. આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. એટલે કે I બરાબર R બરાબર 0. આ માર્ગ જે છે એ શૂન્ય માર્ગ મળે છે અને ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. પારાનું આવરણ એ તો છે જ, પણ ચાંદી જે છે એ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક. જ્યારે ચાંદીની સપાટીને ચળકતી અને લીસી કરવામાં આવે તો એ વધુમાં વધુ પ્રકાશનું પરાવર્તન કરી શકે છે મિત્રો. આ આપણે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે યાદ રાખીશું. વસ્તુનું પ્રતિબિંબ ક્યારે રચાય અને પ્રતિબિંબના પ્રકાર જણાવો. હવે અહીંયા આપણે જોઈએ છીએ ત્યારે વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વધતી ગમન પામીને બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે છે મિત્રો. હવે અહીંયા આ પ્રતિબિંબ શું છે એની આપણે થોડીક બાબતોની ચર્ચા કરી લઈએ. એટલે તમે આભાસી શું છે અને જે વાસ્તવિક પ્રતિબિંબ શું છે એની તમે પરિકલ્પના કરી શકશો મિત્રો. અરીસો જે છે, અરીસાની આગળ તમે સામે ઉભા રહેશો અને સામા ઉભા રહો ત્યારે તમે જો છો એના એ જ વસ્તુ અહીંયા દેખાય છે, માટે અરીસો જે છે એની ઉપરનું પ્રતિબિંબ આપણને મળ્યું કહેવાય. હવે એ જ પ્રકારે ગોળીય અરીસો હોય, ગોળીય અરીસામાં તમે આ બાજુથી જુઓ ત્યારે દ્રશ્ય તમને કેવું દેખાય છે અને આ બાજુથી જુઓ ત્યારે તમને દ્રશ્ય કયા પ્રકારનું દેખાય છે. હવે આપણી પાસે ગોળીય અરીસા નથી હોતા તો નવો સ્ટીલનો ચકચકિત કરેલો ચમચો જે છે એ ચમચાની બંને સપાટીએથી તમે પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરજો મિત્રો. તો અહીંયા તમને પ્રતિબિંબો કંઈક જુદા પ્રકારના દેખાશે. હવે અહીંયા જુદા પ્રકારના દેખાય છે એને તમારે આકૃતિ સાથે જો વર્ણવવું હોય તો અહીંયા જોઈએ છે કે આ પ્રકારની જે સપાટી છે, હવે અહીંયાથી તમે કિરણોને ફેંકો છો મિત્રો ત્યારે એ કિરણો જે છે એ કિરણો આ બાજુ ભેગા થવાનો ભાસ થાય છે. અહીંયા કિરણો વસ્તુમાંથી પરાવર્તિત પામેલા કિરણો ભેગા થવાનો ભાસ થાય છે. જ્યારે અહીંયાથી કિરણો જે છે એ વિકેન્દ્રિત થાય છે. હવે આ જ વસ્તુ આપણે જ્યારે આ રીતે કરીએ છીએ ત્યારે અહીંયા વાસ્તવિક રીતે કિરણો ભેગા થાય છે. એક નાનો એવો વિરોધી કાચ લેજો મિત્રો અને એ વિરોધી કાચ અથવા તો જેને આપણે લેન્સ તરીકે ઓળખીએ છીએ એને તમે દિવાલ ઉપર આમ રાખશો ત્યારે સામેની બાજુઓ જે છે એના પ્રતિબિંબો તમે ઉલટા મેળવી શકશો, નાના અને ઉલટા પ્રતિબિંબ મેળવશો. તો એ આપણા માટે બહિર્ગોળ લેન્સ છે. અહીંયા અરીસાની વાત કરીએ છીએ આપણે. અરીસો એટલે આ જ લેન્સની કોઈ એક સપાટી છે એના કોઈ એક ભાગને પરાવર્તિત કરવામાં આવે. અહીંયા અંદરના ભાગને પરાવર્તિત કરવામાં આવે છે કે બહારના ભાગને પણ પરાવર્તિત કરવામાં આવે તો એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો થાય છે. આ ગોળીય અરીસો દ્વારા જે પ્રતિબિંબ રચાય છે એની આપણે વાત કરીએ છીએ મિત્રો. હવે પ્રતિબિંબના બે પ્રકાર છે, એક વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ, જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. ચોક્કસ જગ્યાએ ભેગા થઈ જાય છે અને ભેગા થાય છે એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. એને પડદા પર ઝીલી શકાય છે, એ હંમેશા ઊંધું હોય છે. મેં હમણાં તમને વિરોધી કાચનું કીધું એ પ્રતિબિંબ ઊંધું હોય છે, એને પડદા પર ઝીલી શકાય છે. પણ આભાસી પ્રતિબિંબ જે કિરણો પરાવર્તન કે વક્રીભૂત પામી વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય
એને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ। આભાસી પ્રતિબિંબ પડદા પર જીવી શકાતું નથી અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચકતું હોય છે। સિમ્પલ અરીસા પર તમે પ્રતિબિંબ જુઓ તો એ હંમેશા ચકતું હોય છે। તો અહીંયા આ એના ગુણધર્મો છે મિત્રો। અત્યાર સુધી ચર્ચા કરી અરીસો, અરીસો, સમતલ અરીસો, વક્ર અરીસો વગેરે ગોલી અરીસો। આ અરીસો છે શું? તો અરીસો કોને કહેવાય? હવે જ્યારે પણ તમને સીધે સીધું પૂછવામાં આવે અરીસો કોને કહેવાય તો દર્પણ અરીસો, જ્યાં તમે પોતાનું મુખ જોઈ શકો એને અરીસો કહેવાય। પણ અરીસો એટલે શું? તો લીસી અથવા ચળકતી સપાટી જેના પર પડતા લગભગ બધા જ પ્રકાશના પરાવર્તન થાય એને આપણે અરીસો કહીએ છીએ। અહીંયા અરીસો એટલે માત્ર કાચનો જે આપણે લટકાવેલો છે એ જ નહીં, પણ લીસી અને ચળકતી સપાટી જેના પર પડતા લગભગ બધા જ પ્રકાશના કિરણો જે છે એનું પરાવર્તન કરી દે, પોતાની અંદર એનું શોષણ નથી કરતા તેવા પ્રકારના પદાર્થને આપણે અરીસો કહીએ છીએ। અરીસાના બે પ્રકાર છે, સમતલ અરીસા અને ગોલી અરીસા। બે પ્રકાર, સમતલ એટલે સીધે સીધી સપાટી અને ગોલી અરીસા કે જેનો કોઈ પણ એક ભાગ જે છે એક બાજુથી ઘડેલો હોય છે તો એને આપણે ગોલી અરીસા કહીએ। ગોલી અરીસા ખાસ પ્રકારના પોલા બલ્બમાંથી, પોલા કાચના ગોળામાંથી બનાવેલા હોય છે। અહીંયાથી એનો આડછેદ કાપી લેવામાં આવે, આ આડછેદ કાપી લીધો છે। જો એની અંદરની સપાટીએ આવરણ ચડાવવામાં આવે પારાનું તો બહારની સપાટી પરાવર્તિત થાય છે, માટે આપણે એને બહિર્ગોળ અરીસો કહીએ છીએ। એ જ રીતે બહિર્મુખ અરીસો કહેવાય છે। આને અંદરની સપાટી પરાવર્તન કરવામાં આવે છે, એટલે સોરી બહારની સપાટી પરાવર્તન કરવામાં આવે છે, અંદરની સપાટી પરાવર્તિત કરવામાં આવે છે। તો અંદરની સપાટીને જ્યારે તમે પરાવર્તિત કરો ત્યારે બહારની વસ્તુ જોઈ શકો છો, બહારની સપાટીને પરાવર્તિત કરો ત્યારે તમે અંદરની વસ્તુને જોઈ શકો છો। તો આ બહિર્ગોળ અરીસા છે અને આ અંતર્ગોળ અરીસા છે। તો એ પ્રકારે અરીસા બે પ્રકારના છે, ગોળીય અરીસાઓ। હવે અહીંયા જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ અથવા તો સપાટ હોય તો તેને સમતલ અરીસો કહીએ છીએ। સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપણે જોઈએ, તમે એની સામે ઉભા રહેજો અને તાત્કાલિક એના લક્ષણો જે છે એ નક્કી કરજો મિત્રો। તમે અરીસામાં જશો, જેમ આગળ જશો એમ પ્રતિબિંબ આગળ આવશે, જેમ પાછા પડશો એમ પ્રતિબિંબ પાછું પડશે। તમે હાથ ઊંચો કરીને પણ એનો ગુણધર્મ મેળવી શકો છો, એની ખાસિયત મેળવી શકો છો। એ જ રીતે તમારું કદ જે છે, પ્રતિબિંબનું કદ જોઈને પણ તમે ગુણધર્મ મેળવી શકો। તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચકતું હોય છે, તમે ઊંધા માથે લટકેલા નથી હોતા, આભાસી અને ચકતું હોય છે। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું હોય છે, એટલે કે પ્રતિબિંબનું જે પરિમાણ છે, જે કદ છે એટલું જ વસ્તુનું કદ જોવા મળે છે। વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ પાછળના ભાગમાં રચાય છે। હવે અહીંયા આપણે પાર્શ્વ વ્યુત્ક્રમણનો નિયમ લેવાનો છે। પાર્શ્વ વ્યુત્ક્રમણ, તમે જ્યારે અરીસામાં જમણો હાથ ઊંચો કરો છો ત્યારે તમને ડાબો હાથ ઊંચો થયેલો જોવા મળે છે। તમે જમણો હાથ ઊંચો કરો, અરીસામાં ડાબો હાથ જોવા મળશે તો વસ્તુના પ્રતિબિંબ બાજુઓ ઉલટાવી હોય છે, એટલે કે ડાબી જમણી પ્રતિબિંબની બાજુઓ જમણી ડાબી જોવા મળે છે। તો આ પ્રકારની પ્રતિબિંબને આપણે પાર્શ્વ વ્યુત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ડાબે જમણે ઉલટાય છે પણ ઉપર નીચે ઉલટાતા નથી। તો આ પ્રકારના ચાર ગુણધર્મો, એક તો આભાસી અને ચકતું હોય છે, વસ્તુના કદ જેટલું હોય છે, ત્યાર પછી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ જોવા મળે છે અને પ્રતિબિંબ ડાબે જમણે ઉલટાય છે। હવે સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે અને પેરિસ્કોપ અને કેલિડોસ્કોપમાં અહીંયા આપણે કેલિડોસ્કોપ શબ્દ લેવાનો છે। આ બંને ઉપકરણો જે છે એની અંદર પેરિસ્કોપ આ પ્રકારનું એક સમતલ અરીસાથી બનાવેલું સાધન છે કે જે બંકરોમાં રહીને અથવા તો સમુદ્રની સપાટીની નીચે રહીને સમુદ્રની ઉપર થતી હલચલ જોવા માટે વપરાતું એક સાધન છે, જેને આપણે પેરિસ્કોપ કહીએ છીએ। અહીંયા તમે જ્યારે નીચે છો ત્યારે તમારી આ દ્રષ્ટિ એનું કોઈ પણ વસ્તુનું કિરણ અહીંયા પડે છે, એ કિરણ પરાવર્તન પામીને અહીંયા પડે છે, ત્યાર પછી આપણી આંખમાં પડે ત્યારે તે વસ્તુને તમે જોઈ શકો છો। આ પ્રકારની રચનાને આપણે પેરિસ્કોપ તરીકે ઓળખીએ છીએ। એ જ રીતે કેલિડોસ્કોપ, ત્રણ સમતલ અરીસાઓની ત્રણ સપાટી લેવાની છે અને એ અરીસાઓ જે છે એ અરીસાઓને 60 અંશના ખૂણે એકબીજા સાથે જોડી દેવાના છે મિત્રો। અહીંયા એક પોલા ગોળાની અંદર એક પોલું નળાકાર છે, એની અંદર તમે એને પેક કરી દેશો। આ બાજુ એક દૂધરો કાચ લગાડવામાં આવે, આ બાજુ એક પૂંઠું લગાવીએ કે જેની વચ્ચે હોલ પાડીને પારદર્શક પદાર્થ લગાડવામાં આવે। હવે અહીંયા જે છે આ ભાગની અંદર પારદર્શક કાચ લગાડી દેવામાં આવે તો આ પ્રકારની રચનાને આપણે કેલિડોસ્કોપ તરીકે ઓળખીએ છીએ। હવે તમે અહીંયા બંગડીના કાચના ટુકડા, રંગીન કાચના ટુકડાઓ તમે નાખો અને ત્યાર પછી એને જોશો ત્યારે ત્રિપરિમાણીય રચના બનશે અને એનાથી તમને જુદી જુદી આકૃતિઓ જોવા મળશે મિત્રો। તો આ પ્રકારની રચનાને આપણે કેલિડોસ્કોપ ખૂબ ઝડપથી સમજાવી છે, પણ એ પ્રકારની રચનાને કેલિડોસ્કોપ તરીકે ઓળખીએ છીએ। ગોળીય અરીસો કોને કહેવાય અને તેના પ્રકાર જણાવો। તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોળીય અરીસો કહેવાય। પોલા ગોળામાંથી કાપેલો અરીસો છે। અરીસાની એક જ બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય
અને પરાવર્તક હોય. જ્યારે બીજી બાજુ અપારદર્શક હોય તો ગોળી અરીસાની પરાવર્તક સપાટીની અંદર કે બહારની તરફ વક્રાકાર હોય છે. હવે એના બે પ્રકાર છે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ અરીસો. અંતર્મુખ અરીસો અથવા તો અંતર્ગોળ અરીસો એટલે શું? તો જે ગોળી અરીસા અથવા વક્ર અરીસાની અંદરની તરફ વક્રાકાર સપાટી હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય અને જેની બહારની તરફ વક્રાકાર સપાટી હોય તેને બહિર્ગોળ અરીસો કહેવાય છે. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણકૃત આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુએ કેન્દ્રિત થાય છે, તેથી તેને અભિસારી અરીસો પણ કહીએ છીએ. અને અહીંયાથી કિરણપુંજ જે છે એક બિંદુએથી વિકેન્દ્રિત થાય છે, તેનો ભાગ થાય છે, તેથી તેને આપણે અપસારી અરીસો પણ કહીએ છીએ. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની વક્ર સપાટી અંતર્ગોળ અરીસો અને બહારની સપાટી જે છે અહીંયા આપણે બહિર્ગોળ અરીસો આવું શબ્દ લેવાનો છે. બહિર્ગોળ અરીસાની જેમ વર્તે. મિત્રો, આ અને આવા અનેક માહિતીસભર વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.